તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છે। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે પરસોત્તમ રૂપાલા એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજની જે ટિપ્પણીઓ કરી હતી એમ કહેવાય છે કે અપમાન કર્યું છે। તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો એમાં પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ શું બોલ્યા છે એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો ક્ષત્રિય સમાજનું એવું કહેવું છે કે જેવું અમારું અપમાન કર્યું એવું પરસોત્તમ રૂપાલાનું અમે અપમાન કરશું। તો હાલ એમ કહેવાય છે કે તમને ખબર હતી કે ક્ષત્રિય સમાજ એક થઈને ઘણા બધા રેલીઓ પણ કાઢ્યા હતા અને ઘણા બધા નારા પણ લગાવ્યા હતા। તોય છતાં પરસોત્તમ રૂપાલાએ ટિકિટ રદ નથી કરી દોસ્તો। તો પરસોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવી જોઈએ કે ના કરવી જોઈએ કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે ચૂંટણી પણ નજીક આવી રહી છે, ત્યારે હાલ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજ એટલા રોષે ભરાયા છે કે વાત જ ના પૂછો દોસ્તો। અને ક્ષત્રિય સમાજનું એવું કહેવું હતું કે જે પરસોત્તમ રૂપાલાએ જે અમારું અપમાન કર્યું છે એની ટિકિટ રદ કરે તો જ એને માફી મળે, નકર માફી ન મળે। તો હજી આજની લગી પરસોત્તમ રૂપાલાએ ટિકિટ રદ કરી નથી દોસ્તો। તો ટિકિટ રદ કરવી જોઈએ કે ના કરવી જોઈએ કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો। અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજ એટલું રોષે ભરાયું છે કે વાત જ ના પૂછો દોસ્તો। અને નારા પણ લગાવ્યા હતા, રેલીઓ પણ કાઢી હતી અને જોર પણ કર્યું હતું, તો છતાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થઈ નથી દોસ્તો। તો ટિકિટ રદ થઈ નથી તો હાલ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજ એટલું રોષે ભરાયું છે કે વાત જ ના પૂછો દોસ્તો। અને ક્ષત્રિય સમાજ એક થઈને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી, પરંતુ પરસોત્તમ રૂપાલાની ટિકિટ હજી રદ થઈ નથી દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કે ફરી બીજા વિડીયો મળીએ, તબ તક કે लिए જય હિન્દ, જય ભારત, બાય બાય।